હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈમાં. આજની આપણી રેસીપી છે મોમોઝની. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. તો મોમોઝ બનાવવા માટે આપણે કોબી, લીલી ડુંગળી, લીલા ધાણા, ગાજર, મરચાં ને આદુ લીધું છે. એક પેકેટ મેંદો લીધો છે. તો આપણે કટિંગ કરવાની શરૂઆત કરી દેવી. તો આપણે પહેલા ગાજર ઝીણા કટિંગ કરી નાખશું. આપણે લીલા લાલ મરચાં લીધા છે, એને પણ આપણે ઝીણું કટિંગ કરી નાખશું. આ વચ્ચેથી આ બીબા કાઢી નાખશું આપણે. આપણે કોથમરી લીધી છે, એને પણ આપણે ઝીણી કટિંગ કરી નાખશું. તો આપણે લીલી ડુંગળી લીધી છે, એને પણ આપણે ઝીણું કટિંગ કરી નાખશું. આપણે કોબી લીધી છે, એને આપણે કટિંગ કરી નાખશું. તો આપણે ગાજર અને કોબી મિક્સ કરી નાખશું. પછી આપણે ગ્લાસના મદદથી આને ઝીણું કટિંગ કરી નાખશું. તો આપણું બધું શાકભાજી બધું કટિંગ થઈ ગયું છે, જે આપણે મોમોઝમાં ઉપયોગ કરવાનો છે. તો આપણે આ મસાલો ફ્રાય કરી નાખશું. આપણે પહેલા તેલ એડ કરી દેવું. તો આપણે આદું કટિંગ કરી નાખશું. તેલ ગરમ થઈ ગયું છે, આપણે પેલા આદુ એડ કરી દઉં. આપણે લીલા કટિંગ કરેલા લાલ મરચા છે, એ એડ કરી દેવું. કટિંગ કરેલી લીલી ડુંગળી લીધી છે, એ એડ કરી દેવું. આપણે કટિંગ કરેલા ગાજર અને કોબી એડ કરી દેવું. આપણે મિક્સ કરી નાખશું અને સારી રીતે પકડી લઈશું.
આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરી દેવું. હવે મિક્સ કરી નાખીએ. મસાલો પાકી ગયો છે, આપણે એમાં કોથમરી એડ કરી દેવું. હવે આપણે મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે પાકવા દઈશું. આપણો મસાલો પાકી ગયો છે. હવે પ્લેટમાં આપણે બહાર કાઢી લઈશું. આપણો મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેવી મોમોઝનો. સ્વાદ અનુસાર નિમક એડ કરી દેવું. હવે થોડું થોડું પાણી નાખીને આપણે લોટ કમ્પ્લીટ બાંધી લઈશું. આપણો બંધાઈ ગયો છે. થોડુંક તેલ એડ કરી દેવું. તો હવે આપણે મોમોઝ બનાવી નાખશું. એની માટે આપણે પૂરી બનાવી નાખશું. આપણે પૂરી બની જાય પછી આવી રીતે મસાલો એડ કરી દેવાનો છે અને આવી રીતે ગોળ શેપ આપી દેવાનો છે. તો આપણા મોમોઝ બની ગયા છે. તો આપણે પહેલા હવે બાફી નાખશું. આપણું પાણી ગરમ થઈ ગયું છે. આપણે મોમોઝને બાફવા એડ કરી દઉં. મોમોઝ બાફવા મૂક્યા તેની 15 મિનિટ થઈ ગઈ છે. આપણા મોમોઝ કમ્પ્લીટ બફાઈ ગયા છે. આપણે નીચે ઉતારી લઈશું. તો ફાઇનલી મિત્રો આપણા મોમોઝ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આ વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળ્યા એક નવા વિડીયોમાં.